ફોર વ્હીલ ને રિપેરિંગ કરાવવાની હતી એટલે ગેરેજ આવી ગયા. ફોર વ્હીલ ને રિપેરિંગ કરાવવા નિશાળે લેસન ભેગું થઈ ગયું ને હાજે ઇકોની પાકી બુક લખવા બેસી ગયા. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપણા નવા મિની બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. બપોરે જમી કાઢીને દુકાને બેહવાનું કીધું, પછી તો મોટી દુકાને બેહવા આવતા રહ્યા. આ તો ફોર વ્હીલ ને ગેરેજે લઈ જવાનો માંડ વારો આવ્યો. પછી તો ધવલભાઈ ને બોલાવ્યા, ધવલભાઈ ને ગાડીમાં બેહાડ્યા, ગાડી કાઢીને નીકળી ગયા. હું ને ધવલભાઈ ગેરેજે હમી કરાવવા આવતા રહ્યા. હું ને ધવલભાઈ ફોર વ્હીલ ને લઈને ચામુંડા ગેરેજે. પછી તો ગેરેજ વાળા ભાઈ ને દેખાડ્યું ને ગેરેજ વાળા ભાઈ હમું કરવા માંડ્યા. ગાડીમાં રિવર્સ કેમેરો નાખવાનો હતો પણ કેમેરો સપોર્ટ કરતો નતો. પછી તો કેન્સલ રહી, ગાડીનું સાઉન્ડ બંધ થઈ ગયું હતું. પછી તો ગેરેજ વાળા ભાઈ ગાડીનું સાઉન્ડ શરૂ કરી દીધું. ગાડીમાં ગીત શરૂ કર્યું ને નીકળી ગયા ઘર બાજુ. ઘરે આવીને ગાડીને પાર્કિંગમાં મૂકી દીધી. પછી તો દુકાને બોલાવ્યો ને દુકાને બેહવા આવતા. દુકાનેથી ઘરે આવતા રહ્યા કારણ કે ઇકોની પાકી બુક પૂરી કરવાની છે. પછી તો પાકી બુક લખવા બેહી ગયા. ઇકોની પાકી બુક લખાઈ ગઈ. રોડે તાપણું કર્યું હતું બધા ભાઈ બને. પછી તો બધા ભાઈ બન પાસે બેહવા આવતા રહ્યા. 11:30 જેવું વાગી ગયું ને બધાએ ચા મંગાવી. તમે બધા ફોલો તો કરી નાખો.